જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટબુકનો પહેલો યુનિટ એમની એક્ટિવિટી 2 કી ટુ હેવન એમના પાર્ટ 1 વિશે સમજૂતી મેળવેલી હતી. આ યુનિટનો સીન 1 આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા હતા અને હવે આપણે સીન 2 વિશે સમજૂતી મેળવવાના છીએ. છેલ્લે આપણે એવું જોયું હતું કે રાજાની કચેરીની અંદર તેનાલી રામન અને કોર્ટિયર 1 અને 2 હોય છે અને એના દ્વારા રાજાને એવું જાણવા મળે છે કે રાજાના દરબારની અંદર કેટલાક એવા સૈનિક એક સાધુ આવેલો છે જેમની પાસે કેટલી વિશિષ્ટ શક્તિઓ છે અને લોકો પાસેથી પૈસાના બદલામાં એની બીમારીઓને દૂર કરે છે અથવા તો સમસ્યાઓને દૂર કરે છે. અને પછી રાજા છે એ તેનાલી રામન સાથે વ્યક્તિગત ચર્ચા કરીને એવા નિર્ણય ઉપર આવે છે કે તમે ખુદ જઈને તપાસ કરો કે આ સાધુ કેવા પ્રકારનો છે. અને પછી તેનાલી રામન છે એ સાધુ પાસે જાય છે. એ સીન 2 એમના વિશે ચર્ચા કરીએ. તો સીન 2માં સૌથી પહેલાં કૌંસની અંદર લખેલું છે ધ વિલેજ, એટલે સીન 2 કઈ જગ્યાએનું છે? એક ગામનો એક દ્રશ્ય છે. પહેલું સીન હતો એ રાજાની કચેરીનો હતો. આ સીન 2 છે એ એક ગામનો દ્રશ્ય છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ. બિયર્ડ એક નવો શબ્દ છે. બિયર્ડ એટલે કે દાઢી. એક સાધુ વિથ અ લોંગ બિયર્ડ, એક લાંબી દાઢીવાળો સાધુ. એન્ડ સેફ્રન કુર્તા. સેફ્રન સેફ્રન એટલે કે કેસરી રંગનો. એક સાધુ વિથ અ લોંગ બિયર્ડ, લાંબી દાઢીવાળો, એન્ડ સેફ્રન કુર્તા અને કેસરી રંગનો કુર્તા તે જબ્બો પહેરેલો. ઇઝ સિટિંગ એ બેઠેલો છે. ઓન અ પ્લેટફોર્મ એક પ્લેટફોર્મ પર, એટલે કે એક ઊંચા ઓટલા જેવી જગ્યા પર. અંડર અ ટ્રી વૃક્ષની નીચે. એક સાધુ જેની દાઢી લાંબી છે અને એને કેસરી રંગનો જબ્બો પહેરેલો છે, એ સાધુ વૃક્ષની નીચે એક ઓટલા પર બેઠેલા છે. હિઝ આઈઝ આર ક્લોઝડ અને તેની આંખો ક્લોઝડ એટલે કે બંધ છે અને સાધુની આંખો બંધ છે, એટલે કે જાણે સમાધિ અવસ્થામાં બેઠા હોય એવી રીતે બેઠા છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. સમ પીપલ એટલે કેટલાક લોકો, આર વેઇટિંગ રાહ જોઈ રહ્યા છે, ફોર હિમ એટલે તેના માટે, કેટલાક લોકો તેના માટે રાહ જોઈ રહ્યા છે. ટુ ઓપન હિઝ આઈઝ કે તેની આંખો ખોલે, એટલે કે સાધુ તેની આંખો ખોલે એમના માટે કેટલાક લોકો રાહ જોઈ રહ્યા છે. એન્ડ બ્લેસ ધેમ, BLESS બ્લેસ. બ્લેસ એટલે કે આશીર્વાદ આપવા. કેટલાક લોકો છે સાધુ તેની આંખો ખોલે અને તેને આશીર્વાદ આપે એમના માટે રાહ જોઈને ઊભા છે.
કે ક્યારે આ દિવ્ય સાધુ સમાધિ અવસ્થામાંથી બહાર આવે અને તેમને આશીર્વાદ આપે. તેનાલીરામન enters and stands among the people. તેનાલીરામન enter એટલે કે પ્રવેશવું, એન્ટર એટલે કે પ્રવેશવું. પરંતુ અહીંયા તેનાલીરામન છે એ ત્રીજો પુરુષ એક વચન છે, એની સાથે ક્રિયાપદ વપરાય છે એસ કે ઈએસ વાળું રૂપ, એટલે એન્ટર્સ લખેલું છે. તેનાલીરામન પ્રવેશે છે. એન્ડ સ્ટેન્ડ્સ એટલે ઊભા રહે છે. અમંગ ધ પીપલ, AMONG, અમંગ. અમંગ એટલે ની વચ્ચે. જો બિટવીન એટલે પણ ની વચ્ચે અને અમંગ એટલે પણ ની વચ્ચે. જ્યારે માત્ર બે જ વ્યક્તિ કે વસ્તુની વચ્ચેના અર્થમાં હોય ત્યારે બિટવીન વપરાય છે, અને બેથી વધારે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની વચ્ચે એવો અર્થ લેવો હોય ત્યારે અમંગ વપરાય છે. તો અહીંયા લોકો વધારે છે એટલે શું લીધું? અમંગ. તેનાલીરામન છે એ આ સાધુના કેમ્પમાં પ્રવેશે છે અને લોકોનું ટોળું હોય છે ની વચ્ચે જઈ અને ઊભો રહી જાય છે. ત્યાર પછીનું દ્રશ્ય વિલેજર 1. એક ગામ લોક એટલે એ ટોળાની અંદર ઘણા બધા ગામ લોકો હોય છે, એમાંથી એક ગામવાસી. વિલેજ એટલે ગામ અને વિલેજર એટલે ગામવાસી. વિલેજર 1 ગામનો એક નાગરિક કહે છે સાયલન્સ. જે લોકો અંદરો અંદર ગણગણાટ કરતા હોય ને એમને કહે છે ચૂપ થઈ જાઓ, મોઢું બંધ રાખો. લુક ધેર, ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ is opening his divine eyes. The great saint એટલે કે સાધુ, અને બીજો શબ્દ છે ડિવાઇન એટલે કે દિવ્ય. ધ ગ્રેટ સેન્ટ કે મહાન સાધુ ઇઝ ઓપનિંગ ખોલી રહ્યા છે હિઝ આઈઝ, લોકોને કહે છે શાંત થઈ જાઓ. મહાન સાધુ હવે સમાધિ અવસ્થામાંથી બહાર આવી રહ્યા છે, તેની આંખો ખોલી રહ્યા છે. એવરીવન બાઉઝ ટુ ધ સાધુ, કૌંસમાં લખેલું છે એવરીવન એટલે દરેક વ્યક્તિઓ, અને બાવ એટલે પ્રણામ કરવા અથવા તો નમન કરવા. દરેક વ્યક્તિ એ સાધુને પ્રણામ કરે છે, એમને નમે છે. વિલેજર 2 કહે છે પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. પ્લેસિંગ, જો ક્રિયાપદ તરીકે પ્લેસ આપેલું હોય ત્યારે એનો અર્થ થાય છે રાખવું કે મૂકવું, અને જો નામ તરીકે પ્લેસ ત્યારે એનો અર્થ થાય છે જગ્યા. પરંતુ અહીંયા છે એ ક્રિયાપદ તરીકે આપેલું છે એટલે આપણે એને કહેશું ટુ પ્લેસ. ટુ પ્લેસ એટલે મૂકવું, કોઈ જગ્યા પર કોઈ પણ વસ્તુ મૂકવું. પ્લેસિંગ આવી રીતે આમ મૂકીને એટલે કહે છે પ્લેસિંગ રાખીને. ધ બિગ બેગ એક મોટો થેલો ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. વળી પાછો એક નવો પ્રેપોઝિશન છે ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એનો અર્થ થાય છે ની સામે. ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, આ સાધુની સામે એક મોટી બેગ મૂકીને પછી વિલેજર 2 કહે છે યોર હોલીનેસ એટલે આપ પવિત્ર માણસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. કૃપા કરીને. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, ACCEPT. એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું.
કે કૃપા કરીને સ્વીકારો. સેક ઓફ રાઈસ, SAKE, સેક, SACK છે, સોરી, SACK. સેક એટલે કે કોથળો. કૃપા કરીને આ ચોખાનો કોથળાને સ્વીકારો. કારણ કે આ બધા લોકો ગામડાના લોકો છે અને જે મજૂર વર્ગના લોકો છે એમની પાસે જે ચીજ વસ્તુઓ હોય એ સાધુને આપે. એટલે એમની પાસે ચોખા હતા, તો એક ચોખાનો કોથળો છે સાધુની સામે મૂકી અને પછી કહે છે, પ્લીઝ એક્સેપ્ટ ધી સેક ઓફ રાઈસ, કે કૃપા કરી અને આ ચોખાના કોથળાને સ્વીકારો. એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. એડવાઇઝ, ADVISE, એડવાઇસ એટલે કે સલાહ આપવી. આ એડવાઇસ છે ક્રિયાપદ છે, ટુ એડવાઇસ. જો ADVICE હોત ને તો એ નાઉન થઈ જાય, તો એનો અર્થ થાય છે સલાહ. આપણે એમ કહીએ છીએ, આઈ ડોન્ટ વોન્ટ યોર એડવાઇસ, મારે તારી સલાહની જરૂરિયાત નથી, ત્યારે એડવાઇસ ADVICE આવશે. પરંતુ કહીએ કે હી ઇઝ એડવાઇઝિંગ મી અથવા હી ગીવ્સ મી એડવાઇસ, ત્યારે એડવાઇસ નાઉન થાય છે. પરંતુ અહીંયા એડવાઇસ છે ક્રિયાપદ તરીકે વપરાયું છે કે એડવાઇઝ મી, મને સલાહ આપો. કે હાઉ આઈ કેન બીકમ, કે કઈ રીતે હું બની શકું. બીકમ એટલે રીચ, કે હું કેવી રીતે પૈસાદાર થઈ શકું. તો પૈસાદાર થવા માટે મહેનત કરવાની જરૂરિયાત પડે છે. આવા કોઈ સાધુના આશીર્વાદથી કંઈ પૈસાદાર થઈ જવાતું નથી. પરંતુ આ ગામડાની પ્રજા છે, એકદમ ભોળી છે અને એમને સાધુ ઉપર વધુ વિશ્વાસ છે. એટલે કહે છે કે હું તમને આ ચોખા આપું છું, એના બદલામાં તમે મને એવી સલાહ આપો કે હું કેવી રીતે વધુ પૈસાદાર થઈ શકું. ત્યારે ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. મેક્સ અ સાઇન, SIGN. સાઇન એટલે કે સંકેત અથવા તો ઈશારો કરે છે. સાધુ પોતાની આંખથી એનો આસિસ્ટન્ટ એટલે કે એનો જે સાથીદાર હોય છે, એમનો જે કર્મચારી છે, એમને એ સલાહ આપે છે. એને કહે છે, એનો જે મદદનીશ છે, બીજો માણસ, એનો જે શિષ્ય છે, ચેલો, એમને એ ઈશારો કરે છે. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. સાધુ તેના મદદનીશ છે એમને ઈશારો કરે છે કે આ કોથળો છે એમને લઈ જાવે. અને ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેક. ટેક અવે એટલે દૂર લઈ જવું. ટેક અવે એટલે દૂર લઈ લેવું અથવા તો લઈ જવું. એને સાધુની સામે જ કોથળો મૂકેલો હતો, એટલે એનો જે આસિસ્ટન્ટ છે એમને ઈશારો કર્યો, એટલે એ આસિસ્ટન્ટે એ કોથળો ઉપાડી અને દૂર લઈ ગયો. ત્યાર પછી સાધુ કહે છે ટુ ધ વિલેજર, એટલે બધા જ એ ગામ લોક છે જેમણે એને કોથળો આપ્યો હતો એમને કહે છે કે માય ડિયર ચાઇલ્ડ, કે મારા વહાલા બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. પ્લીઝડ, આઈ એમ પ્લીઝડ એટલે કે હું ખુશ છું. અહીંયા પ્લીઝનો અર્થ છે ખુશ હોવું. એ વિશેષણ છે, સેડનું વિરોધી. પ્લીઝડ એટલે ખુશ હોવું અથવા તો ખુશ થવું. આઈ એમ પ્લીઝડ એટલે કે હું ખુશ થયો છું
વિથ યોર ગિફ્ટ્સ. તારી ભેટથી, હું તારી ભેટથી ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી. હવે ડોન્ટ વરી એટલે ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. ડેફિનેટલી એટલે ચોક્કસ. ડેફિનેટલી એટલે ચોક્કસ, કે હું તને ચોક્કસથી પૈસાદાર બનાવીશ. મેક યુ રીચ, હું તને ચોક્કસથી પૈસાદાર બનાવીશ. પરંતુ વી નીડ ટુ પરફોર્મ અ પૂજા. વી નીડ એટલે કે અમને જરૂરિયાત છે. ટુ પરફોર્મ, પરફોર્મ એટલે કે યોજવું. પરફોર્મ એટલે કે યોજવું. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા. પરંતુ તને પૈસાદાર બનાવવા માટે અમારે એક પૂજા યોજવી પડશે. એટ યોર હાઉસ એટલે કે તારા ઘરે. અમારે તને પૈસાદાર બનાવવા માટે તારા ઘરે એક યજ્ઞ કરવો પડશે અથવા તો પૂજા કરવી પડશે. તો વિલેજર 2 કહે છે, થેન્ક યુ યોર હોલીનેસ, કે હજુર તમારો ખૂબ ખૂબ આભાર. આઈ એમ સો લકી. હું કેટલો નસીબદાર છું. લકી એટલે કે નસીબદાર, કે હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી, કૃપા કરી અને મને કહો. વોટ આઈ નીડ ટુ ડુ. વોટ આઈ નીડ. ત્યાર પછીનો હજી એક નવો શબ્દ છે નીડ. નીડ એટલે કે જરૂરિયાત હોવી. જરૂરિયાત હોવી. વોટ આઈ નીડ, મને શેની જરૂરિયાત છે. ટુ ડુ એટલે કરવું, કે મારે શું કરવાની જરૂરિયાત છે. તમે એમ કહ્યું કે તમારા ઘરે એક પૂજા કરવી પડશે, તો એ પૂજા કરવા માટે હવે મારે શું કરવું પડશે, શું કરવાની જરૂરિયાત છે. તો સાધુ કહે છે, ડિયર ચાઇલ્ડ, કે વહાલા બાળક. નાઉ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. કે વહાલા બાળક, હવે મને જરૂરિયાત પડશે ઓનલી 2 gold coins, માત્ર 2 સોનાના સિક્કાઓની જરૂરિયાત પડશે. ફોર ધ પૂજા એટલે કે પૂજા માટે, કે હવે મારે પૂજા કરવા માટે માત્ર 2 સોનાના સિક્કાની જરૂરિયાત પડશે. તો વિચાર કરો કે સોનાની કિંમત કેટલી હોય, અને એ સોનાના 2 સિક્કાઓ તમે સાધુને આપો અને સાધુ પૂજા કરે અને પછીથી તમે પૈસાદાર થાઓ. આમાં કયું એવું તથ્ય રહેલું છે કે જેનાથી પૈસાદાર થઈ શકાય એમ? હજુ પણ આપણી આ ભોળી પ્રજા આવા પ્રકારના રીત રિવાજોને અનુસરી રહી છે, કે મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છે તે પછી કેટલી એવી બધી વિધિ વિધાનો પછી આવી કેટલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી અને બ્રાહ્મણોને આવું દાન આપતા હોય. આપણે ત્યાં એક એવી માન્યતા પ્રચલિત છે કે જ્યારે મૃત્યુ થાય ત્યાર પછી એમની વિધિ વિધાન દરમિયાન બ્રાહ્મણોને સોનાની સીડી આપે દાનમાં, જેથી કરી એને મૃત્યુ પામેલ વ્યક્તિ છે ને એને સ્વર્ગમાં એ સીડીની મદદથી ઉપર ચડી શકે. આવી માન્યતા રહેલી છે. મૃત્યુ થયા પછી એમનું જે 12મું હોય એવા સમયે બ્રાહ્મણને દાન માટે ખાટલો આપે, ફાનસ બત્તી આપે, સાયકલ આપે, લાકડી આપે, ચપ્પલ આપે. આના પાછળનું રહસ્ય એવું છે કે મૃત્યુ પામનાર વ્યક્તિની પાછળ જો ખાટલાનું દાન કરેલું હશે ને તો એ સ્વર્ગમાં કે નર્કમાં જ્યાં જાય ત્યાં એને સૂવા માટે પથારી મળશે. એને સૂવા માટે ન્યા પથારી મળશે. ન્યા એમને અંધારું ન થાય એટલે અહીંથી તમે બ્રાહ્મણને એક લાઇટ ફાનસ બત્તી આપશો ને તો એ ફાનસ બત્તી ડાયરેક્ટ ન્યા કેમ જાય, સ્વર્ગમાં પાર્સલ કરી દેવાના હોય. એટલે ન્યા પાછા આપણા પૂર્વજોને લાઇટ મળે, અંધારું ન થાય. એને બ્રાહ્મણને તમે લાકડી દાનમાં આપો તો એ લાકડી સીધી પાછા સ્વર્ગમાં મૃત્યુ પામે એવા વ્યક્તિને પહોંચી જાય. આવી માન્યતા રહી અને લોકોને લૂંટવાના ધંધા કરે છે.
તો અહીંયા પણ એવું કહે છે કે તમે સાધુને 2 સોનાના સિક્કા આપો અને એ સિક્કાની પૂજા કરશે એટલે પૈસાદાર થઈ જશે. આજે પણ ટેલિવિઝનની અંદર હજુ પણ કેટલી એવી જાહેરાતો આપે છે, ઓલી મેરુ રિંગ ને ઓલું કછુઆ ને આવું બધું તમે પહેરશો એટલે તમારી સમસ્યાઓ દૂર થઈ જશે. આવી લોકોની અંદર માન્યતા રહેલી, પણ એવું કંઈ હોતું નથી. આ બધી અંધશ્રદ્ધાઓ છે. તો અહીંયા આ લોકો એવું વિચારે છે કે 2 સોનાના સિક્કા આપી દેશું એટલે આપણે પૈસાદાર થઈ જશું. તો વિલેજર 2 શું કહે છે? ઇટ્સ ઓલ રાઇટ, કે હા બરોબર છે, કાંઈ વાંધો નહીં. આઈ વિલ ગીવ યુ 2 ગોલ્ડ કોઇન્સ. આઈ વિલ ગીવ યુ એટલે હું તમને આપીશ 2 ગોલ્ડ કોઇન્સ એટલે કે 2 સોનાના સિક્કાઓ. કે હા કાંઈ વાંધો નહીં, હું તમને 2 સોનાના સિક્કાઓ આપીશ. તો સાધુ કહે છે બચ્ચા તેરા કલ્યાણ હોગા, કે બેટા તારું કલ્યાણ થશે. હિન્દીમાં બોલે છે અને પાછો છેલ્લે સંસ્કૃતમાં બોલે છે લક્ષાધિપતિ ભવ, એટલે ખૂબ ખૂબ પૈસાદાર થાવ એવા આશીર્વાદ આપે છે. શું આવા સાધુના આશીર્વાદથી પૈસાદાર થઈ જવાય ખરું? પણ લોકોને એવી માન્યતા છે કે એના આશીર્વાદ આપવા માત્રથી જ પૈસાદાર થઈ જવાશે. ત્યાર પછી ધ વિલેજર્સ ટેક્સ આઉટ 2 ગોલ્ડ કોઇન્સ. ટેક આઉટ, ટેક અવે એટલે લઈ જવું. આની પહેલાં આપણે જોયું હતું ટેક અવે એટલે લઈ જવું, પણ અહીંયા ટેક આઉટ એટલે કંઈકમાંથી બહાર કાઢવું. એ પછી થેલામાં હોય, બેગમાં હોય કે ઘરમાં હોય કે પછી ખિસ્સામાં હોય. તો ટેક્સ આઉટ એટલે બહાર કાઢે છે. 2 ગોલ્ડ કોઇન્સ, આ ગામડાનો વ્યક્તિ 2 સોનાના સિક્કાને બહાર કાઢે છે. એન્ડ ગીવ્સ ટુ ધ સાધુ, અને 2 સોનાના સિક્કા સાધુને આપે છે. અને પછી રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, અને રામન ઇઝ વોચિંગ, આ લોકોનું જે ટોળું હતું એમાં રામન ભળી ગયો હતો, અને રામન ઇઝ વોચિંગ એટલે રામન જોઈ રહ્યો છે. ધીસ, આ સમગ્ર ઘટનાને, કેરફુલી એટલે કાળજીપૂર્વક, રામન એ કાળજીપૂર્વક આ ઘટનાને જોઈ રહ્યો છે. જો અત્યાર સુધી રામન એક પણ શબ્દ બોલતો નથી, કારણ કે સમજદાર વ્યક્તિ હોય ને એ બોલવા કરતાં પહેલાં નિરીક્ષણ વધારે કરે છે. જો તમે કોઈ જગ્યાએ જાઓ ને સતત બોલ કરો તો તમને જાણવા ઓછું મળશે, પણ એ જગ્યાએ જઈને માત્ર શાંત થઈને બેસી જશો તો ઓટોમેટિકલી તમે જે જાણવા માગો છો એ તમને ખ્યાલ આવી જશે. તો તેનાલીરામન છે એકદમ ચૂપ થઈ અને કાળજીપૂર્વક આ સમગ્ર ઘટનાને જોઈ રહ્યો છે. The sadhu puts the coins into his pocket. Put એટલે કે રાખવું કે મૂકવું. The sadhu puts the coins. સાધુ આ સિક્કાને મૂકે છે into his pocket, તેના ખિસ્સામાં. સાધુ આ સિક્કાને તેના ખિસ્સામાં મૂકે છે. And blesses the villager. અને bless, અગાઉ આપણે ચર્ચા કરી ગયા, બ્લેસ એટલે કે આશીર્વાદ આપવા, અને બ્લેસીસ ધ વિલેજર. સાધુ આ 2 સોનાના સિક્કાને પોતાના ખિસ્સામાં મૂકે છે અને વિલેજરને આશીર્વાદ આપે છે, એટલે કે જે ગામ લોકો છે એમને આશીર્વાદ આપે છે. રામન પુશીસ ધ ક્રાઉડ અસાઇડ. પુશ એટલે કે ધક્કો મારવો, અને પુલ એટલે ખેંચવું. પુલ એટલે સોરી અહીંયા પુશ આપેલું છે, પુલ નહીં પણ પુશ. પુશ એટલે કે ધક્કો મારવો, આગળની દિશામાં ધક્કો મારવો, અને પુલ એટલે ખેંચવું. પુશીસ ધ ક્રાઉડ, અને ક્રાઉડ એટલે લોકોનું ટોળું. ક્રાઉડ એટલે લોકોનું ટોળું. તો જે ટોળાની વચ્ચે ઊભો હતો એમાંથી એકાબીજાને આમ ધક્કો મારી અને રામન આગળ જાય છે. પુશીસ ધ ક્રાઉડ અસાઇડ એટલે એક બાજુએ,
આજુબાજુના લોકોને આમ ધક્કો મારી અને આગળ વધવાની જગ્યા કરીને એ આગળ વધે છે. એન્ડ રસીસ, અને રસ એટલે કે ઘસી જવું અથવા તો ઝડપથી પહોંચી જવું, ટુ ધ સાધુ, અને ઝડપથી સાધુની બાજુમાં પહોંચી જાય છે. અને હી ફેલ્સ એટ હિઝ ફીટ. ફેલ એટલે પડે છે, એટ હિઝ ફીટ એટલે તેના ચરણોમાં, અને આ દિવ્ય સાધુ છે એના ચરણોમાં પડી જાય છે, એમને પ્રણામ કરે છે. એટલે હવે આ બીજા સીન છે, ત્યાર પછીનું કેવું દ્રશ્ય છે એનું અહીંયા વર્ણન કરેલું છે કે સીન 2ની અંદર તેનાલીરામન સમગ્ર વિગતને જાણવા માટે જાય છે. આ સમગ્ર શું ઘટના બને છે એ જાણે છે, અને પછી લોકોના ટોળાને ધક્કો મારીને જે દિવ્ય સાધુ છે એના ચરણોમાં પડી જાય છે. ત્યાર પછીથી શું થાય છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. માટે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે હોમવર્કની અંદર જેમ ગઈ વખતે કીધું હતું એવી જ રીતે આ યુનિટની અંદર આ લેક્ચરમાં આપણે જેટલા ન્યૂ વર્ડ્સ અહીં લખેલા છે એ બધા જ ન્યૂ વર્ડ્સને તમારે 5 વખત હોમવર્કની અંદર લખવાના છે અને સાથે સાથે પાકા કરવાના છે. કારણ કે આ બધા જ જો શબ્દો આવડશે તો અને તો જ તમે આની અંદરથી એક વાક્યના પ્રશ્નોને સમજી શકશો. એટલે આ નવા શબ્દોને 5 વખત લખવાના અને પ્લસ પાકા કરવાના. અને સીન 2ની અંદર આપણે અત્યાર સુધી જે ચલાવ્યા છે આ વિડીયોની અંદર એ બધું જ તમારે એક વખત સારા અક્ષરે લખવાનું, એટલે રાઇટિંગની પણ પ્રેક્ટિસ થઈ જશે. બરોબર છે? અહીંયા સુધી રાખીએ છીએ. જય ગુરુદેવ. અસ્તુ.